પોલીસ CEIR પોર્ટલની મદદથી મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો છે. રુસ્તમપુરા પાસેથી ખલીલ ઇબ્રાહિમ શેખની ધરપકડ કરી ₹8,500નો ઓપ્પો કંપનીનો ચોરાયેલો ફોન કબજે કર્યો હતો. સુરત રેલવે પોલીસ દ્વારા મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો. આ કામમાં CEIR પોર્ટલનો ઉપયોગ કરીને ચોરી થયેલ મોબાઈલ ફોનનો ટ્રેક કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમ ટ્રેનોમાં થતી ચોરી અને અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા અને ભવિષ્યમાં આવા ગુનાઓ થતા અટકાવવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HD વ્યાસના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ઉમેશભાઈ પિતાંબરભાઈ અને વુમન હેડ કોન્સ્ટેબલ પનીનાબેન વિજયભાઈ આ કેસની તપાસ કરી CEIR પોર્ટલ દ્વારા એક્ટિવ થયેલા મોબાઈલ ફોનના નંબરના HDR આધારે શંકાસ્પદ વ્યક્તિનું નામ અને સરનામું મેળવવામાં આવ્યું. તપાસ દરમિયાન ખલીલ ઇબ્રાહિમ શેખ નામના શંકાસ્પદ વ્યક્તિને પાટણવાડ અકબર સાઈડ ટેકરા રુસ્તમપુરા પાસેથી ઓપ્પો કંપનીનો બ્લુ કલરનો મોબાઈલ ફોન બરામદ કરવામાં આવ્યો, જેની કિંમત ₹8,500 હતી. આ મોબાઈલ ફોનની ચોરીનો ગુનો અનડિટેક્ટ હતો, જેનો ભેદ આ રીતે ઉકેલવામાં આવ્યો.